હજી તો કુંભ મેળામાં તો એન્ટર નહોતા થયા ત્યાં નાગા બાબાએ દર્શન દઈ દેતા. જોવા દે તો શું કરે. પ્રયાગરાજમાં અમારો બીજો દિવસ હતો. પેલા કરશું ચાનું કામ. આપણે કાકાને કીધું મસ્ત બનાવો. કરી લીધી રિક્ષા અખાડાકોર જવા માટે. અને ત્યાં તો રસ્તામાં મેળાના ને મંદિરોના દર્શન થયા. એટલે એ અત્યારે ગ્રાહકના ફોન આવે, શાંતિ રાખો બેટા. ત્યાં તો જમણી સાઈડ જોયું તો કે બાપો બાપો, ઓ માય ગોડ, કુંભ મેળાના તો કોઈ દર્શન થયા. આ બ્રિજ ઉપરથી દર્શન થાય. જો રિક્ષા વાળાને કીધું હાલ ભાઈ પેલા ઘડી કરું વિરાગભાઈ, એક્શન કરવા દે, કાંઈક મસ્ત ફોટો પાડે. હા એમ લોચો તો ઈ હે કે અમે જ્યાં રોકાણા ને એનું નામ ઉબાડ્યો કહું. આ એડ્રેસ તો કોઈ જ્યાંથી હોય, મહાવીરાંગલી મુઠ્ઠીગંજ. 10 વાર તમારે યાદ કરવું પડ્યું આ લતાનું નામ. કટક બટક કરતા કરતા એક ગાડી આવી. બાબા એ શણગારી હતી ગાડી, એક નંબર હો. ઘનલહેરી બાબા ગાડી જોઈ. હાલો ભાઈ, અખાડામાં હાલી હાલીને જાય છે. અમુક ઠેકાણે કેમેરો લઈ જવાની જગ્યા નથી. અહીંયા આગળ હાલતું તું હવન. હાલો બે ઘડી ગઈ. ઓય હું તો આને હે ને રવિ ઓલા ફુગાના ટાંકા સમજતો હતો. આ તો લોખંડના ટાંકા હે. ઓય ટ્રેન જાય, આવડા બ્રિજ ઉપર ટ્રેન જાય. 4 કલાક હાલ્યા પછી હવે હોટલ પર જાય. ત્યાં તો રસ્તામાં જોયું તો કોઈક મને રાઈડ પાડતું હતું. ઓ મારા ફેન હતા. તો મને તેમ કે હું થયું. આ કાકા કાંઈક મને એડ્રેસ પૂછતા હતા. હું જાણે આઈ નો હોય, મેં ડાબી સાઈડ મોકલી દીધા. કોણ જાણે ક્યાં જતા હોય. ઈ બાને મેળો તો ફરશે. હાલો વાંધો નહીં ભાઈ, રિક્ષામાં બેસી ગયા ને જાય હોટલે. હો હવે હદ છે ભાઈ, ઠેઠ સુધી તો કોઈ ઉતાર